હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા ના આવલા પર તમારું સ્વાગત છે. તો હવાના વાગી જશે 6:30. હવે આપણે જય શ્રી રામ. હતા ગાઈસ, અમે ચા પી લીએ. કિસ્સા વહેલી ઉઠી કારણ કે તૈયાર કરવાની એકમ કસોટી है એટલે ચાલો અમે ચા પી લીએ. તો ગાઈસ જાગા ઉઠી જશો, બ્રશ કર્યો અને હવે ચા પીવા આવી ગયો. વહેલું જય શ્રી રામ. તો ચાલો ચા નાસ્તો કરી લ્યો. તો ગાઈસ 8:10 થઈ ગઈ છે અને આપણો તો એ રોટલી વઘારવાની હ છોકરાના નાસ્તા માટે. તો મસાલો કમ્પ્લીટ કરી મેક્યો હો, તેલ ગરમ થાય હ. તેલ ગરમ થઈ જાય એટલે રોટલી વઘાર તો જાગો ના બેઠો હ. પાવડરમાં કપડાં પલાળી મૂકી દીધા હોય અને કિસ્સા તો નહીં રહી અને બેઠી બેઠી શું કરો શીખો જોગણા અગરબત્તી કરી હડા. ચલો ગાઈસ હું આનતી રોટલી તો વઘાર દો. તો ગાઈસ 9:30 થઈ ગયા હું, 9:30 થઈ ગયા હું અને અમે વેચીએ છીએ નાસ્તો કરવા. સખીબેન આવી જાય. સખીબેન જય શ્રી રામ. સખીબેન તો 9 વાગ્યાનો અને એકમ કસોટી તૈયાર કરતો હતો. કીધું નાસ્તો કરવા બેજીએ, પહેલું નાસ્તો કરવા બેજો હો. તો ચલો અમે નાસ્તો કરી લઈએ. હવે સાક્ષીનું માથું બંધ, મારું તો બંધી રહી. મમ્મી જય ગોગાન, જય મેલડી, જય ગોગાન, ટાટા. હવા 10 થઈ ગયા હું અને સાક્ષીને તો હેડ્યો. કિસ્સા તો જતી રહી સ્કૂલમાં અને હવે સાક્ષીબેનનો વારો હ. જાગવે તૈયાર થઈ ગયો હો. એ પાણી બોટલ લેવા જાય. એ જઈએ એટલે મારા વાસણ ઘસવાનો અહીં, નાસ્તાનો ચાનો કચરા પોતું કરવાનું. જય ગોગા અને જય મેલડીમાં. હર હર મહાદેવ. જય ગોગા જય મેલડીમાં. હર હર મહાદેવ. 11 વાગી ચાલ બા તો કપડા વાસણ કચરો વાર લીધું. ટોયલેટ બાથરૂમ ઓટોને બધું ધોઈ દીધું છે. તો હવે કરવી રસોઈ. કચરો વાળી કીધું પોતું મોડા કરે તો હવે ને શાકને સવારીએ અને પછી રોટલી બાંધી. તો કઈ આપણે તો લઈને બેસીએ છીએ ગીલોડી અને બટેકા. તો ચલો હવે શાકને સમારી દઉં પછી લોટ બધી કાઢું. થઈ ગયા હું મોએ રોટલી બનાવી જાઉં. ખાવા બેઠા બનાવ્યું ગીલોડી બટાકાનું શાક, રોટલી, ઘીવાળી છાશ. રોટલી બનાવી પછી હું એ ખાઈ લઉં. તો કઈ રોટલી બનાવી દીધી તો ચલો હું ખાઈ લઉં. તો કઈ તમે તો ખાઈ લીધું. તો ચલો વાસણ ઘસી દો. વાસણ ઘસી પછી કચરા બધું કરી દઉં પછી છેલ્લે લઈ લઉં. તો કઈ 5 વાગી ગયા અને જાગોને તો ઘેર આવી ગયો. કિસ્સા જઈ કેવું જીલ્યા મસ્ત આવડી તું સરસ કહેવાય. તમારે સાક્ષી તો કઈ સાક્ષી આવી જઈશ. લેજો કપડાં ચેન્જ કરો ફટફટ ચા પી લો. તો કઈ ચા તો બની રેડી થઈ ગઈ અને ચા કરી દીધી. લે હેડો કિસ્સા સાક્ષી હેડો ડોલે હેડ. તો ચાલો અમે ચા પી. તો કઈ 6:30 થઈ ગયા છું અને મીઓ મેકી ખીચડી હવે સુરતનું શાક સવારે મેક્યું હો. તો ચલો શાકને વઘારી દઉં પછી રોટ બધી કાઢી. તો કઈ આપણો મસાલો તૈયાર કરી દીધો શાકમાં અને હોય તો મેં ને મારો લે મરચો થોડો શાક વઘારીને પહેલાં થોડો તળી લઉં અને ખીચડી તો થઈ જઈએ. હવે લોટ બધાનો હો તો પછી શાક વઘારી લોટ બધું પછી રોટલી કરી થઈ જા. પપ્પા મમ્મી જાઓ ખાધે જઈએ. તો કઈ અમે તો ખાઈ લીધું અને હું હવે કરું કચરા પોતું અને કિસ્સા કરશે વાસણ. ચલો કચરા પોતું ને એવું કરી અને પછી ખાટાને એવું પતી લઉં. ખાધું અને મેં વાસણ ધોયા. મમ્મી કરી કચરા પોતું અને ખાટલા પૂજા કરી દીધા છે. મમ્મી જય શ્રી રામ. પપ્પા જય શ્રી રામ. ભલા જય શ્રી રામ. તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો લાઈક સબસ્ક્રાઈબ કરજો.